હાલો ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું હા મોજ હા ઓફિશિયલમાં। આજે આપણે જાણવાના છે 2024માં હોલિકા દહન કરવાની તારીખ, સમય, મુહૂર્ત અને પૂજા વિધિ ક્યારે કરવી, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। હોલિકા દહન દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે। હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે। હોળી એ હિન્દુઓનો લોકપ્રિય તહેવાર છે અને આ દિવસે એકબીજા પર રંગો લગાવવામાં આવે છે। તે જ સમયે ધાર્મિક પરંપરાઓમાં હોલિકા દહનનું વિશેષ મહત્વ છે। હોલિકા દહનને અનિષ્ટ પર સારાની જીત તરીકે જોવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે એક સમયે હિરણ્યકશ્યપ નામનો એક રાજા રહેતો હતો જેને પ્રહલાદ નામનો પુત્ર હતો। હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને પસંદ નહોતા કરતા, જ્યારે પ્રહલાદ વિષ્ણુના ભક્ત હતા। આવી સ્થિતિમાં હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદને મારી નાખવા માંગતો હતો। હિરણ્યકશ્યપને એક બહેન હતી જેનું નામ હોલિકા હતું। હોલિકાને એવું વરદાન હતું કે કોઈ પણ અગ્નિ તેને બાળી ન શકે। આથી હિરણ્યકશ્યપે હોલિકાને પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવા કહ્યું। હોલિકાએ પણ એવું જ કર્યું, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકા બળીને રાખ થઈ ગઈ હતી, પરંતુ પ્રહલાદ બચી ગયો હતો। આ દિવસથી દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે। આ વર્ષે હોલિકા દહન 24 માર્ચ રવિવારે રાત્રે કરવામાં આવશે। હોલિકા દહનનો શુભ સમય 11:13 વાગ્યાથી શરૂ થશે અને 12:27 વાગ્યા સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન હોલિકા દહન નિયમો અનુસાર કરી શકાય છે। આ ઉપરાંત હોલિકા દહન પણ પ્રદોષ કાળમાં કરવામાં આવે છે। હોલિકા દહન પછી બીજા દિવસે રંગો સાથે હોળીની ઉજવણી કરવામાં આવશે। આ વર્ષે 25મી માર્ચે રંગોળી રમાશે। એવું કહેવાય છે કે હોળીના દિવસે લોકો તમામ દુશ્મનાવટ ભૂલીને એકબીજાને ભેટે છે। માન્યતા અનુસાર હોલિકા દહનના દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે। હોલિકા દહન કરવા માટે શેરીના ખૂણે અથવા ચોકમાં લાકડા એકઠા કરવામાં આવે છે અને થોડા દિવસો અગાઉથી રાખવામાં આવે છે। હોલિકા દહનના દિવસે વ્યક્તિ તૈયાર કરેલી હોલિકાની દિશા તરફ મુખ રાખીને બેસે છે અને ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે। હોલિકા દહન માટેની પૂજા સામગ્રીમાં ફળો, ફૂલો, નારિયેળ, રોલી, ગોબરની કેક, અનાજ, કાચો કપાસનો સમાવેશ થાય છે। ચોખા, ગુલાલ, બાતાશા, હળદર અને વાસણમાં પાણી ભરવામાં આવે છે। આશ્રિક પભયસંત્રસતઃ કૃત તવમ હોલી બાલિશા અતસ્તવમ પૂજાશ્યામી ભૂતે ભૂતિ પ્રદાભવ મંત્રનો જાપ કરતી વખતે હોલિકાની પરિક્રમા કરવામાં આવે છે। ગુજરાતના તહેવારો, ધાર્મિક સ્થળો અને પ્રસંગોના અવનવા વિડીયો જોવા માટે આજે જ જોડાઈ જાવ હા મોજ હા ઓફિશિયલમાં। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ ઘંટડી વગાડી નાખો, એટલે અમારી નવી અપડેટ આપના સુધી પહોંચતી રહે। દિલથી ગુજરાતી, જય હિન્દ, જય ભારત।